I got a tendency to find the pain in you, spin it around and make you wake the whole way through. I don't know. હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ટેસ્ટી અને એકદમ ચટાકેદાર ભરેલી રોટલીની રેસીપી. તો ઉનાળાના દિવસોમાં જ્યારે બાળકો શાક અને રોટલી ખાવાનું ના પાડતા હોય ત્યારે આપણે ઘરના રેગ્યુલર મસાલા અને શાકભાજી સાથે રોટલીમાં ભરવાનો એકદમ ચટપટો મસાલો તૈયાર કરશું. અને આ મસાલા સાથે તૈયાર થયેલી ક્રિસ્પી ભરેલી રોટલી જ્યારે આપણે બાળકોને આપશું ત્યારે તેને ખાવાની મજા પડી જશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. ભરેલી રોટલી માટે સૌથી પહેલાં રોટલી તૈયાર કરવા મેં અહીંયા વધેલો લોટ લીધેલો છે. તેમાંથી થોડો લોટ હાથમાં લઈને તેમાંથી મીડિયમ સાઇઝનો લુવો તૈયાર કરી લઈએ. હવે તેને વણવા માટે લઈ લઈએ અને વણતા પહેલાં લુવાને થોડા કોરા લોટથી કોટ કરી લઈએ, જેથી આપણે પતલી રોટલી તૈયાર કરી શકીએ. હવે તેને પાટલા ઉપર રાખી દઈએ અને તેમાંથી મોટી સાઇઝની પતલી રોટલી તૈયાર કરી લઈએ. તો રોટલીમાં આપણે મસાલો ભરીને તેને ફોલ્ડ કરવાની છે, એટલે આપણે રોટલીને એકદમ પતલી અને મોટી સાઇઝની વણવાની છે, જેથી ભરેલી રોટલી એકદમ પરફેક્ટ તૈયાર થાય. તો મેં રોટલીને વણી લીધેલી છે અને તે આ રીતની પતલી અને મોટી સાઇઝની છે. હવે આ રીતના બધી જ રોટલીને વણી લઈએ અને હવે રોટલીને શેકવા માટે મેં તવાને ગરમ કરી લીધેલો છે. ગરમ તવા ઉપર રોટલીને રાખી દઈએ. હવે હાઈ ગેસની ફ્લેમ પર રોટલીને શેકી લઈએ. તો રોટલી એક બાજુથી થોડી શેકાય એટલે તેને બીજી બાજુએ પલટાવી દઈએ અને કપડાની મદદથી થોડી થોડી પ્રેસ કરતા જઈને શેકી લઈએ. તો થોડી જ વારમાં આપણી રોટલી બંને બાજુથી શેકાઈ ગઈ છે. તૈયાર થયેલી રોટલીને પ્લેટમાં લઈ લઈએ. તો મેં 6 નંગ જેટલી મોટી સાઇઝની રોટલી તૈયાર કરી લીધેલી છે. અને હવે ચટપટો મસાલો બનાવવા પેનમાં 2 મોટી ચમચીલું તેલ એડ કરી દઈએ. ગરમ તેલમાં અડધી ચમચીલું જીરું અને મેં 1 મોટી ચમચીલી આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધેલી છે, તેને એડ કરીને સારી રીતે સાતળી લઈએ. તો મસાલો બનાવતી વખતે વઘારમાં થોડી આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરવાથી તેનો સ્વાદ એકદમ વધી જાય છે. હવે મેં અહીંયા અડધો કપ અને 1 મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સુધારી લીધેલી છે, તેને એડ કરીને ડુંગળી સહેજ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેને સાતળી લઈએ. તો લગભગ 2 મિનિટમાં ડુંગળી એકદમ સારી રીતે સતરાઈને ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. હવે શાકભાજીમાં મેં અડધા કપ જેટલી ઝીણી સુધારેલું કોબીજ લીધેલું છે. સાથે મેં 1/4 કપ અને એક નાની સાઇઝના ગાજરને ઝીણું ચોપ કરી લીધેલું છે. સાથે 1/4 કપ જેટલા કેપ્સિકમના ટુકડા અને મેં 1/4 કપ જેટલા લીલા વટાણા લીધેલા છે. તો મેં વટાણાને થોડા બોઇલ કરી લીધેલા છે. હવે સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરીને શાકભાજીને હાઈ ગેસની ફ્લેમ પર સાતળી લઈએ. તો શાકભાજીને સાતળતી વખતે ગેસની ફ્લેમ હાઈ રાખવાથી તે એકદમ ફટાફટ કૂક થઈ જાય છે અને રોટલી ખાતી વખતે તેનો એકદમ સરસ ક્રંચ આવે છે. તો લગભગ 2 થી 3 મિનિટમાં શાકભાજી એકદમ સાથે સતળાઈને સોફ્ટ થઈ ગયા છે. તો હવે મસાલામાં 1 ચમચીલો લાલ મરચું પાવડર, 1 ચમચીલો ધાણા જીરું પાવડર, 1 ચમચીલો શેકેલા જીરાનો પાવડર, અડધી ચમચીલો ગરમ મસાલા પાવડર અને 1 ચમચીલો મેં ચાટ મસાલા પાવડર લીધેલો છે. તમે તેની જગ્યાએ આમચૂર પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો. હવે બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધા જ મસાલા શાકભાજીમાં એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તૈયાર થયેલા મસાલાને એક મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ. હવે મેં મસાલામાં એડ કરવા માટે 2 મીડિયમ સાઇઝના બટેટાને બાફીને થોડી વાર માટે ઠંડા કરી લીધેલા છે, જેથી બાફેલા બટેટામાં રહેલો મોઇશ્ચરનો ભાગ વયો જાય. હવે બટેટાને હાથેથી મેશ કરીને મસાલામાં એડ કરી દઈએ. તો મેં બંને બટેટાને મેશ કરી લીધેલા છે. કપથી માપીએ તો 1 કપ જેટલા મેશ કરેલા બટેટા છે. અને હવે મસાલામાં બટેટા પૂરતું મીઠું એડ કરી દઈએ. સાથે 1 ચમચીલો લીંબુનો રસ અને થોડા કોથમીરના પાન એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણો એકદમ ચટપટો મસાલો તૈયાર થઈ ગયો છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. શાકભાજીને હાઈ ગેસની ફ્લેમ પર ફક્ત 2 મિનિટ માટે સાતળવાથી તે એકદમ સોફ્ટ થઈ જાય છે અને મસાલા સાથે ભળી જાય છે. અહીંયા શાકભાજીમાં તમને ભાવતા કોઈ પણ શાકભાજી તમે એડ કરી શકો છો. બસ તેને થોડા ઝીણા સુધારી લેવા. સાથે રેગ્યુલર મસાલા સાથે થોડો ચાટ મસાલા પાવડર એડ કરવાથી મસાલાનો સ્વાદ એકદમ સરસ આવે છે. અને શાકભાજી સાથે આપણે થોડા બાફેલા બટેટા એડ કરેલા છે. બાફેલા બટેટા એડ કરવાથી મસાલાને એક બાઇન્ડિંગ મળે છે અને મસાલો એકદમ સારી રીતે રોટલી ઉપર સ્ટીક થયેલો રહે છે. સાથે બટેટાને લીધે મસાલાનો સ્વાદ પણ વધી જાય છે. હવે ભરેલી રોટલી બનાવવા માટે તૈયાર કરી રોટલીમાંથી 1 નંગ જેટલી રોટલીને પાટિયા ઉપર રાખી દઈએ. હવે છરીની મદદથી રોટલીના સેન્ટરથી નીચેની બાજુએ કાપો કરી લઈએ. તો મેં રોટલીનો આ રીતના કાપો કરી લીધેલો છે, જેથી આપણે તેનો એકદમ સરસ રીતે ફોલ્ડ કરી શકીએ. હવે રોટલી ઉપર થોડો ટમેટો સોસ એડ કરી દઈએ અને તેને સારી રીતે સ્પ્રેડ કરી દઈએ. અહીંયા તમે રોટલી ઉપર ટમેટો સોસની જગ્યાએ લીલી ચટણીનો ઉપયોગ પણ કરી શકો છો. હવે તૈયાર કરેલા મસાલામાંથી 2 મોટી ચમચીલો મસાલો રોટલી ઉપર રાખી દઈએ. હવે ચમચાની મદદથી મસાલાને થોડો સ્પ્રેડ કરીને એક સરખા પતલા લેવલમાં કરી લઈએ.
તો અહીં આપણે રોટલીને ફોલ્ડ કરવાની છે, એટલે મસાલાનું જાડું લેયર નથી કરવાનું. તો તમે જોઈ શકો છો કે મેં મસાલાને એકદમ સારી રીતે સ્પ્રેડ કરી દીધેલો છે અને તેનું પતલું લેયર તૈયાર થયું છે. હવે મેં 1 નંગ જેટલી ચીઝ ક્યુબ લીધેલી છે. તેને ખમણીની મદદથી મસાલા ઉપર ખમણી લઈએ. તો ચીઝ નાખવું ટોટલી ઓપ્શનલ છે, પણ તેનાથી ભરેલી રોટલીનો સ્વાદ એકદમ સરસ આવે છે. તો મેં ચીઝને ખમણી લીધેલું છે. હવે રોટલીનો ફોલ્ડ કરવા માટે જે ભાગને આપણે કટ કરેલો છે તે ભાગને ઉપાડી લઈએ અને સાઈડમાં ફોલ્ડ કરી દઈએ. હવે ફરી પાછું ફોલ્ડ કરેલા ભાગને સાઈડમાં ફોલ્ડ કરી દઈએ અને ત્રીજી વાર ફોલ્ડ કરીને રોટલીનો આ રીતનો ત્રિકોણ શેપ એટલે કે ટ્રાયંગલ શેપ તૈયાર કરી લઈએ. હવે રોટલીને શેકવા માટે મેં તવાને ગરમ કરી લીધેલો છે. ગરમ તવા ઉપર થોડું બટર એડ કરીને સારી રીતે સ્પ્રેડ કરી દઈએ. હવે બટર ઉપર રોટલીને રાખી દઈએ અને બટરમાં થોડી રોસ્ટ કરી લઈએ. તો મેં બંને રોટલીને બટરમાં થોડી રોસ્ટ કરી લીધેલી છે. હવે તેની ઉપર આ રીતની ડીશ રાખીને તેને ધીમા ગેસ પર એક બાજુથી ક્રિસ્પી કરી લઈએ. તો ધીમા ગેસ પર લગભગ 4 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ડીશને લઈ લઈએ અને રોટલીને બીજી બાજુએ પલટાવી દઈએ. તો તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી કોટિંગ સાથે રોટલીનું ઉપરનું લેયર તૈયાર થયું છે. હવે તેની ઉપર ફરી પાછી ડીશ ઢાંકીને તેને નીચેની બાજુથી પણ ક્રિસ્પી કરી લઈએ. તો લગભગ 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને ડીશને લઈને રોટલીને જોઈએ તો આપણી ભરેલી રોટલી બંને બાજુથી એકદમ ક્રિસ્પી થઈને તૈયાર થઈ ગઈ છે. તૈયાર થયેલી રોટલીને પ્લેટમાં લઈ લઈએ. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી ટેસ્ટી તૈયાર થઈ છે. તો આપણી ટેસ્ટી અને એકદમ ચટાકેદાર ભરેલી રોટલી તૈયાર થઈ ગઈ છે. રોટલીમાં મસાલો ભર્યા પછી આપણે જ્યારે તેને શેકીએ ત્યારે તેને એકદમ ધીમા ગેસ પર શેકવાની છે અને રોટલી ઉપર થોડું વજન રાખવાથી તે બહારથી એકદમ ક્રિસ્પી અને કુરકુરી તૈયાર થશે. તો તૈયાર થયેલી રોટલીને સર્વ કરી લઈએ. I got a tendency to find the pain in you, spin it around and make ભરેલી રોટલી બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે રોટલીને વણતી વખતે તમારે તેને એકદમ પતલી અને મોટી સાઇઝની વણવાની છે, જેથી આપણે મસાલો ભરીને તેને સારી રીતે ફોલ્ડ કરી શકીએ. સાથે મસાલામાં રેગ્યુલર મસાલા સાથે થોડો ચાટ મસાલા પાવડર એડ કરવાથી મસાલાનો સ્વાદ વધી જાય છે અને તે સ્વાદમાં એકદમ ચટપટો લાગે છે. શાકભાજી સાથે થોડા બટેટા એડ કરવાથી મસાલાને એક બાઇન્ડિંગ મળે છે અને તે એકદમ સારી રીતે રોટલી ઉપર સ્ટીક થયેલો રહે છે. અને તૈયાર થયેલી ભરેલી રોટલીને ધીમા ગેસ પર શેકવાથી તે સ્વાદમાં જબરજસ્ત બને છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.